થશે તો લોકોની પાસે ક્યાંક એક કલ્પવૃક્ષ મળે તો પણ એ કેવા સૌભાગ્યશાળી કહેવાય। અને આપણા બધા વૈષ્ણવના ઘરમાં તો આ 5 તત્વરૂપી 5 કલ્પવૃક્ષો છે અને 5 કલ્પવૃક્ષો જેના ઘરના આંગણામાં ખીલ્યા હોય અને એનો આશ્રય છોડી આપણે જગતમાં ભટકીએ તો આપણાથી મોટું દુર્ભાગ્ય કોણ કહી શકાય। એટલા માટે તો કહ્યું આ 5 તત્વનું ધ્યાન નિરંતર ધરીએ જી તો મન વાંછિત સફળ સર્વે પહીએ જી। આગળ કહે आ 5 तत्व शिव ब्रह्मादिक ने दुर्लभ जी। आ 5 तत्व शिव ब्रह्मादिक ने दुर्लभ जी। आ 5 तत्व शिव ब्रह्मादिक ने दुर्लभ जी। आ 5 तत्व शिव ब्रह्मादिक ने वल्लभ प्रभु प्रगट प्रमाण कीधा सर्वे सुलभ जी। वल्लभ प्रभु प्रगट प्रमाण कीधा सर्वे सुलभ जी। श्री वल्लभ प्रभु प्रगट प्रमाण कीधा सर्वे सुलभ जी। श्री वल्लभ प्रभु प्रगट प्रमाण कीधा सर्वे सुलभ। આ 5 તત્વ શિવ બ્રહ્માદિક ને દુર્લભ છે। કહે કે આ 5 તત્વો એવા છે કે શિવ બ્રહ્માદિ દેવોને પણ જે દુર્લભ અને કહેવાય જે મોટા મોટા દેવોને પણ દુર્લભ એવા 5 તત્વ શ્રી વલ્લભ પ્રભુ પ્રગટ પ્રમાણ કીધા સર્વે સુલભજી। શ્રી વલ્લભ પ્રભુએ કૃપા કરી અને આપણા માટે આ 5 તત્વ સુલભ કર્યા અને માટે એ શોભા જોઈ હરિદાસ જાય બલિહારી જી। એ શોભા જોઈ હરિદાસ જય બલિહારી જી। એ શોભા જોઈ હરિદાસ જય બલિહારી જી। એ શોભા જોઈ હરિદાસ જય બલિહારી જી। એ લીલા ગાજો નિત્ય નર ને નારી જી। લીલા ગાજો નિત્ય નર ને નારી જી। શોભા જોઈ હરિદાસ જાય બલિહારી હરિરાજી કહે છે કે આ 5 તત્વ જેના જીવનની અંદર પ્રગટ થયા છે, આ 5 તત્વ જેના જીવનમાં ફલિત થયા છે, આ 5 તત્વમાં જેનો આશ્રય દ્રઢ થયો છે એવા જીવ ઉપર તો હું બલિહાર જવા તૈયાર છું। એ જેવા જીવો ઉપર તો હું વારી જવા તૈયાર છું એમ હરિરાજી વાત કહે। એ લીલા ગાજો નિત્ય નર અને નારીજી। તો પુનઃ એકવાર 5 નું શ્રવણ કરી લઈએ। આપો શ્રી માર્ગના 5 તત્વ નિત્ય ગાય જી। આપો શ્રી માર્ગના 5 તત્વ નિત્ય ગાય જી। એના જન્મ જન્મના પાપ સર્વે જાય જી। એના જન્મ જન્મના પાપ સર્વે જાય જી। ઓ એના જન્મ જન્મના પાપ સર્વે જાય જી। એના જન્મ જન્મના પાપ સર્વે જાય। આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાય જી। એના જન્મ જન્મના પાપ સર્વે જાય જી। જો આ 5 તત્વ જે આપણી સામે પ્રગટ થયા પણ હરિરાજી બાંય ધરી પણ રહે કે આજે આ શ્રવણ કરીને એક નિયમ તો લઈએ કે આ ધોળનું ગાન નિત્ય આપણે કરીએ। 4 દિવસ જે ગાયું છે એ નિત્ય ગાન કરીએ અને આ 5 તત્વનું ધ્યાન નિરંતર ધરીએ જી। આ 5 તત્વનું એ બહાને પણ શ્રવણ થશે પછી જીવનમાં કંઈ પણ અસંભવ કે દુર્લભ નહીં રહે। અને પુનઃ એકવાર આ આયોજન જ્યાં વિરામની ઓર લઈ જવું આપણા હવેલીથી જોડાયેલા બધા જ કમિટી મેમ્બર્સ માટે એક જોડા તાળીઓ પાડીશું આપણે, કારણ કે એટલા ઉત્સાહી અને એટલા બધા હરખથી લોકો કાર્ય કરે અને એટલા પોઝિટિવ ને ક્યારે પણ કંઈક ક્યાંય આપણા કમિટીમાંથી ક્યાંય કોઈ ના સંભળાય જ નહીં અને એટલા બધા ઉત્સાહથી દોડી દોડીને પોતે સેવા કરશે આમ કરશે અને જે રીતે કરી રહ્યા છે અને ખરેખર ખૂબ સુંદર રીતે અહીંની વ્યવસ્થા કે જેથી લોકોને પણ આનંદ આવે દર્શનનો, લોકોની પણ સુવિધા સચવાય અને દરેક રીતે જે આ આયોજન થઈ રહ્યું છે આ 4 દિવસના ઉત્સવોમાં જે નિમિત્ત બન્યા, જે પ્રભુના કૃપાર્થી બન્યા એ બધા મનોરથી માટે પણ આપણે તાળીઓ પાડીશું, કારણ કે એ લોકોને એપ્રિશિએટ કરવા જ જોઈએ। કારણ કે કેટલાક લોકો જ્યારે આવા ભગવત કાર્યમાં આગળ આવે તો જો એમના થકી કેટલા બધા લોકો લાગવાનું થાય
કેટલા લોકો લાભ લીધે છે. અને આટલા લોકોને લાભ લેવડાવવા માટે જ્યારે આપણે નિમિત્ત બનીએ ને ત્યારે ખરેખર આપણા માટે એક સૌભાગ્યની વાત કહેવાય. અને બધા મનોતીઓને પણ, અને અહીંયા બધા વૈષ્ણવ, બધા વાર વોલેન્ટિયર્સ છે, એમને પણ ખૂબ ખૂબ શુભકામના. બધા વૈષ્ણવોને પણ કે બધો સમય કાઢીને અહીંયા રેગ્યુલર બધા આવતા હતા, શ્રવણ કરતા હતા. અને બીજી પણ એક સૂચના આપી હું મારી વાણીને વિરામ તરફ લઈ જાઉં. જે કૃષ્ણ યોગ શિબિરની મેં વાત કરી હતી, ઘણા બધા પૂછી રહ્યા હતા. તો ઓગસ્ટમાં જ્યારે અમે પાછા આવવાના છીએ, તો ઓગસ્ટમાં શનિ રવિ લગભગ 3 ને 4 તારીખ આવે છે. તો એ દરમિયાન ટેન્ટેટિવલી ડેટ ફિક્સ કરી છે. અને એના માટે કેટલાક આપણે વોલેન્ટિયર્સ નક્કી કર્યા છે કે જે આ કાર્યને વધારતા રહેશે. એના કોન્ટેક્ટ નંબર એમને આપવામાં આવશે કે જેથી નામ લોકોના લેવા અને એની વ્યવસ્થા કરવી એ કરી શકશે. તેનું નામ એકવાર બોલી જજો જરા. બોલી જાઓ. હિતેશભાઈ મોઢવાડિયા. આગળ બતાવો હિતેશભાઈ, પાછળ જોઈ લો બધા એમને. પાર્થિવભાઈ. જૂનાને જાણીતા. myself હિતેશ. સુનિલભાઈ દત્તાની, કદાચ એ નહીં આવ્યા હોય, શોપ છે ને એમની. રીટાબેન કોટેચા, રૂમિતભાઈ કોટેચા, એ બે કદાચ નહીં આવ્યા હોય. ચંદ્રકાંતભાઈ ચંદારાના અને વર્ષાબેન કોટેચા. આવી જાઓ વર્ષાબેન. જેને નામ નોંધાવવા હોય એ નોંધાવી શકે છે. અને એ ટાઈમે જ્યારે શિબિર થશે એની રૂપરેખા બધાને આપવામાં આવશે. બરાબર. તો હવે વિશેષ કહી ના કહેતા પૂજ્ય પિતૃચરણને હું વિનંતી કરું છું, કારણ કે આખું આયોજન જેના ષષ્ઠી પૂર્તિના ઉત્સવના ઉપલક્ષમાં જ્યારે અમદાવાદમાં ઉજવાયું, તો અહીંના બધા વૈષ્ણવનો, આપણા ખાસ કરીને વસધામથી સંકળાયેલા બધાનો ખૂબ ઉત્સાહ હતો કે આપણા જેજીનો ઉત્સવ અહીંયા પણ એ જ રીતે ઉજવાય કે જેથી અમે ત્યાં આવી ન શક્યા તો અમને પણ એમાં સહભાગી થવાનો લાભ મળે. તો એ નિમિત્તે અહીંયા ઉજવાયો. તો આપશ્રીને વિનંતી કરીશું કે આપના આશીર્વચન દ્વારા આપણને બધાને સનાદ કરે, કારણ કે આજ સવારની ફ્લાઇટ આપની યુએસએની છે. તો યુએસએમાં મહિના દોઢ મહિનાનો પ્રોગ્રામ છે. એના માટે જ આપ 4-5 દિવસ અહીંયા ગેપ લીધો હતો. અમે પણ કાલે સવારે જઈએ છીએ પોર્ટુગલ, ત્યાં 4 દિવસનો કૃષ્ણાશ્રય ઉપર એનો કાર્યક્રમ છે. પણ વિશેષ કંઈ ના કહેતા પૂજ્ય પિતૃચરણને વિનંતી કરું છું કે આપના વાણી દ્વારા આપણને કૃતાર્થ કરે. એના પછી આરતી અને પછી દર્શન માટે આપણે જઈશું. બોલીએ શ્રી વલ્લભારી, શ્રી ગોપાલલાલ પ્યારે કી, શ્રી ગોપાલલાલ પ્યારે કી, શ્રી ગોપાલલાલ પ્યારે કી. ભગવતે તૃષ્ણાયા અદ્ભુત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતિ યોતા. ઉપસ્થિત પ્રિય વૈષ્ણવજનો, ચતુર્દશી આ સુંદર કાર્યક્રમ ષષ્ઠી પૂર્તિના ઉપલક્ષમાં આયોજિત થયું. આપ લોકોએ જે ભાવથી જે આયોજન કર્યું, જે મનોરથો કર્યા, ખૂબ ખૂબ બધાને ધન્યવાદ, શુભકામના, શુભાશીર્વાદ આપું છું કે આવા સુંદર કાર્યક્રમો દ્વારા આપણા ભાવની વૃદ્ધિ પામે છે. જો હું તમને કહું કે આ પુષ્ટિ માર્ગના 5 તત્વોનું જે ધોળ છે શ્રી હરિરાય મહાપ્રભુજીનું, એ કોઈ સાધારણ ધોળ નથી. અમે બહુ નાનપણથી આ સાંભળતા આવ્યા છીએ. મારું લાલન પાલન નટવરલાલના મંદિરમાં અમારા મોટા દાદીજી શ્રી મહારાણી બાબુજી મહારાજ, નટવર ગોપાલજીના દાદીજી, મારા મોટા નાનીજી, એમના મુખે હું આ રોજ સાંભળતો. અને એક વખત 3-4 વર્ષ પહેલાં મને વિચાર આવ્યો. મેં બાળકોને કહ્યું કે આ ખરેખર ધોળ અદ્ભુત છે. જો એના ઊંડાણમાં જઈએ તો પુષ્ટિ માર્ગના 5 એલિમેન્ટ્સ જેને કહેવાય, 5 મહાભૂત તત્વો, એનું આખું ઉજાગર આમાં થઈ રહ્યું છે કે બાબા આપ લોકો તૈયાર કરો અને આના વિશે શરૂઆત કરો. તો મને ખ્યાલ છે 4-5 વર્ષ પહેલાં લંડનમાં દ્વારકેશ બાવાએ આ કાર્યક્રમ ત્યાં રાખ્યો હતો હેરોમાં, અને હું પણ એમાં હતો. અને પછી યદુનાથ બાવા દ્વારા પણ આ સુંદર આયોજનો થયા. ખરેખર અદ્ભુત ધોળ છે. આ ગુજરાતીમાં ગવાયેલું શ્રી હરિરાય મહાપ્રભુજી જેવા મહાન આચાર્ય, જેમણે અનેક ભાષામાં પદો લખ્યા છે, હિન્દીમાં, ઉર્દુમાં, પંજાબીમાં. આપણે નવાઈ લાગે કે આટલા મહાન આચાર્ય કેટલી સરળતાથી આ 5 તત્વોની વાત આપણને કહી રહ્યા છે. આ 5 તત્વો બહુ અદ્ભુત છે. બધાને એમ થાય કે આમાં શું, પણ ખરેખર જ્યારે એની ગહેરાઈમાં હું ગયો તો મને થયું કે આ ગુજરાતી ભાષામાં કેટલું અદ્ભુત આ લખાયું છે કે જે આપણે વેદો, પુરાણો, ઉપનિષદોમાં જે જોવા મળે એ સરળતાથી ગુજરાતી ભાષામાં કહેવાયું છે. બહુ અદ્ભુત છે આ. તો આટલું સુંદર, અને યદુનાથ બાવાના મુખેથી સાંભળવું એ તો એક લાભ છે. એટલું સુંદર એની વાણી છે.
પ્રિયજનો, આ હું માનું છું કે અમારા પૂર્વજોના આશીર્વાદ છે. અને મેં તો ત્યાં ષષ્ઠી પૂર્તિ વખતે બી કહ્યું હતું કે હવે તો હું શ્રોતા થયો છું. કે અમે તો બહુ વચનામૃતો કર્યા, પણ હવે આ લોકોને સાંભળીને મને આનંદ આવે છે કે સ્વસ્વર સસંગીત જે આયોજન થાય અને એ મધુરતાનું આસ્વાદન આપને બધાને મળે. અને આજે નિતાંત આવશ્યકતા છે કે મનના ઉદ્વેગોને દૂર કરીને ભગવત તરફ પ્રયાણ કરવું. જો આ 5 તત્વો આપણા સ્વરૂપનું જ્ઞાન આપણને કરાવે છે. હું કોણ છું, મારું શું કર્તવ્ય છે અને મારે શું કરવું જોઈએ. સ્વરૂપનું વિસ્મરણ આજે થઈ ગયું છે, એને લઈને જ આપણે બધા દુઃખી છીએ. સ્વરૂપની વિસ્મૃતિ થવાથી અનેક પ્રકારના પ્રપંચો આપણી અંદર આવી જાય છે. અને જ્યારે સ્વરૂપનું જ્ઞાન થાય તો તમે જુઓ કે શ્રી મહાપ્રભુ વલ્લભ જે આપણને આજ્ઞા કરી રહ્યા છે, પુષ્ટિ માર્ગે સ્થિતો યસ્માત સાક્ષિણો ભવતા ખીલા. બહુ સુંદર વાત છે કે સાક્ષી ભાવ ઉત્પન્ન કરો. જો તમે સાક્ષી ભાવ ઉત્પન્ન કરી લેશો તો તમે દ્રશ્ય નહીં બનો પણ દ્રષ્ટા બની જશો. આ જે થઈ રહ્યું છે એનું તમે અવલોકન કરો. આજે આપણને ક્રોધ હર્ષ જે આવે છે એ કે આપણે એમાં ઇન્વોલ્વ થઈ જઈએ છીએ. કોઈ પણ નાની નાની ઘટનાઓથી પણ આપણે ઉદ્વેગ પામીએ છીએ. કેમ કે જ્યારે શ્રી વલ્લભભાઈ બહુ સુંદર આનાથી બચવા માટે સાક્ષી ભાવની વાત આપ કરે છે કે સાક્ષીણો ભવતા ખીલા. પુષ્ટિ માર્ગે જીવ સાક્ષી બની જાય કે આ જે ઘટના ઘટી રહી છે અને હું એને જોઈ રહ્યો છું. તો તમે જુઓ કે એ દ્રશ્ય, એ વાતાવરણ બદલાઈ જશે પણ તમે ત્યાંને ત્યાં ઊભા છો, તમે એમાં ઇન્વોલ્વ નથી. અને એને લઈને આપણે ઘણીવાર દુઃખી થઈએ છીએ. ચિત્તોદ્વેગમ વિદાય આપી હરે રેદ્યત કરી શતી તથેવ તસ્ય લીલેતી મત્વા ચિંતામ દુતન તજેત. જો આ જે બધી લીલાઓ છે ઠાકોરજીની, ઘણીવાર આપણી કસોટી કરવા માટે લૌકિક ઉદ્વેગ, આર્થિક સમસ્યાઓ, ઘણી બધી સમસ્યાઓ આપણી સામે આવે છે અને એક જીવનનો એક ભાગ છે. જો જીવન એક સરખું નથી ચાલતું, આપાધાપીથી ભરેલું આ જીવન અને એમાં ઉતાર ચઢાવ આવ્યા જ કરે. એક સરખું જીવન ક્યારે ના હોય. એક કવિએ બહુ સરસ કહ્યું છે, તો યદि દુઃખ ન હોતા જીવન મેં तो जीवन का एहसास न होता, मानव मानव ही रह जाता, मानव का इतिहास न होता. આ ઇતિહાસો આ દુઃખથી બને છે, પીડાઓથી બને છે, આ સંવેદનાઓથી કવિતાઓ બને છે. અને આ બધી જે ઉર્જાઓ છે એ ભાવ પક્ષમાં કન્વર્ટ થઈ જાય છે. જો આપણે જ્યારે લૌકિક પ્રેમ હોય એ પણ પ્રભુ તરફ વળી જાય. આજે જેટલા મહાન શાયરો કવિઓ થયા એમને પ્રેમ હતો પણ એ પ્રેમ પછી ભગવાન તરફ થયો. જેમ કલાપી આપણા ગુજરાતના મશહૂર શાયર થઈ ગયા કે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની. જો એમને જ્યાં સુંદરતા જોઈ ત્યાં પ્રભુને જોયા. એક દાસીમાંથી ઉત્પન્ન થયેલો પ્રેમ પ્રભુ તરફ વળી ગયો. તો લૌકિક પ્રેમ પણ એ પ્રેમ ક્યારેય ખરાબ નથી હોતો. એ આસક્તિ જે છે એ આપણને પ્રભુથી દૂર લઈ જાય છે. પણ એ આસક્તિ જ્યારે પ્રભુમાં કન્વર્ટ થઈ જાય તો તમે માનવને એક મહામાનવ બનાવી દે છે. આપણા વાર્તા સાહિત્ય તમે જુઓ, 84, 252 વૈષ્ણવો, અષ્ટશાપના કીર્તનિયા, કેટલા મહાનતમ જીવ હતા. એ લૌકિકમાં રહેતા હતા, એ લોકો ગ્રસ્તી હતા પણ ગ્રસ્તની યાતનાઓથી ક્યારેય ત્રસ્ત નથી થયા. આજે ઘણા એમ કે છે અમે તો લૌકિક જીવો કે ભાઈ, તો લૌકિક તો છે જ, પણ લૌકિકમાં પણ અનાસક્ત ભાવથી રહેવું એ શ્રી વલ્લભ આપણને શીખવાડે છે. જળ કમળવત જીવન, જેમ કીચડમાં કમળ ખીલે છે પણ એને સ્પર્શ થતો નથી, એવું જીવન જ્યારે આપણું બની જાય કે લૌકિકમાં રહીએ, આપણે સંસારમાં રહીએ પણ સંસાર આપણામાં ના આવે, એ પુષ્ટિ માર્ગી જીવન છે. એક બહુ અદ્ભુત વાત શ્રી વલ્લભ આપણને કરી રહ્યા છે. મહાપ્રભુ વલ્લભનો જે અભિગમ છે, જે આપનો વૈરાગ્ય છે, એ બી બહુ અદ્ભુત છે. સંન્યસ્ત થઈ જવું તો સહેલું છે. જટાઓ વધારે લઈને જંગલમાં જતા રહેવું, ભગવા વસ્ત્ર ધારણ કરી લેવા, એને પલાયનવાદ કહેવાય. કે સંસારથી ડરીને બહુ કરજો થઈ ગયો હોય તો ઘણીવાર સંન્યાસી બની જાય માણસ અને બીજાને રોડાવતો જાય. એ સંન્યાસ નથી. મોહનું નષ્ટ થવું એ સંન્યાસ્ત છે, એ વૈરાગ્ય છે, જે આપણા તાદર્શી જીવોને થયું. જો જેની પાસે કંઈ નથી એ તો શું કરવાનો છે, જેની પાસે બધું જ છે છતાં એનું ચિત્ત ઠાકોરજીમાં છે, એ સૌથી મોટું વૈરાગ્ય છે. એ જે શ્રી ગુસાઈજીનું આપ જીવન ચરિત્ર આપણે જોઈએ, કેટલા મહાનતમ આચાર
સાત લાલજી, ચાર બેટીજી, આટલો મોટો પરિવાર, એટલા મહાન સંગીતજ્ઞ, કેવું સરસ સંગીતના જાણકાર, અશ્વના પારખી, એમને ગીત સંગીતના સાગર. આજ સુધી ભારત વર્ષમાં એવા કોઈ આચાર્ય થયા નથી, કેમ કે આચાર્યો ખાલી ધર્મનો ઉપદેશ આપતા, પણ એવા મહાન સંગીતજ્ઞ, એવા મહાન આચાર્ય શ્રી ગુસાઈજી કે ઘોડા ઉપર ચાલીને પધારે ગોકુલથી જતીપુરા સુધી. જો વલ્લભા ખ્યાલમાં કેટલું સુંદર એનું વર્ણન છે. એવા મહાનતમ આચાર્ય જેમણે પુષ્ટિ માર્ગને 16 કળાએ સજાવ્યો છે. આજે અષ્ટછાપની રચના કરીને જો સમય સમયના રાગ જુદા, સમય સમયના પદ જુદા, કેટલા સુંદર રાગ, ભોગ અને શૃંગાર, આ ત્રણેયનું સંમિશ્રણ કર્યું. હવે આ જ ત્રણેય વસ્તુઓ પતન કરનારી પણ છે. જો રાગમાં માણસ પડી જાય તો એનું પતન થાય, ભોગમાં પડી જાય તો એનું પતન થાય, અને શૃંગારમાં પડી જાય તો બી પતન થાય. પણ આ ત્રણેય વસ્તુઓને પ્રભુમાં વણી દીધી આપે. જો રાગથી ઠાકોરજી જાગે, કીર્તન દ્વારા ઠાકોરજી જાગે, ભોગ સામગ્રી દ્વારા આપણે ઠાકોરજીને લાલ લડાવીએ, અને શૃંગાર દ્વારા આપણા મનની જે ભાવનાઓ છે એ પ્રભુને ધરાવીએ, તો ત્રણેય વસ્તુ ઉદ્ધારકારક થઈ ગઈ. આ ત્રણેય વસ્તુના દોષ જતા રહ્યા, આ ત્રણેય વસ્તુ ઉદ્ધારકારક થઈ ગઈ. પુષ્ટિ માર્ગ તો એટલો અદ્ભુત છે, અને ખરેખર એનું સાહિત્ય પણ અદ્ભુત છે. આપણા આચાર્યોએ જે ધોળો પદો જે સાહિત્ય બનાવ્યું છે, જો ઘણું બધું સંસ્કૃતમાં છે, પણ બ્રજભાષામાં પણ છે. જે વલ્લભાખ્યાન તમે જુઓ કે ગુજરાતીમાં છે. ગોપાલદાસી ગાયો પણ આખું પુષ્ટિ માર્ગની એટલી પરંપરા, એક બાયોગ્રાફી જેવું છે આખું, એટલું સુંદર. અને આચાર્યો દ્વારા જ્યારે આ વિવિધ વિષયો પર વચનામતો થતા હોય, અને તમે બધા ભાગ્યશાળી થાઓ, આ બધાનો શ્રવણ કરો, લાભ લો, ખરેખર બહુ આનંદ. અને પુષ્ટિ પુરુષોત્તમ કહેવાય છે. જો એ તમારાથી કંઈ અપેક્ષા નથી રાખતા, સ્નેહની અપેક્ષા, વિશુદ્ધ સ્નેહ. અમને ભગવાનથી કંઈ નથી જોઈતું, અમને ભગવાન જોઈએ છે. આ પુષ્ટિ ભક્તિ છે. અનકન્ડિશનલ સરેન્ડર ફોર ગોડ. કોઈ જાતની આપણે ત્યાં એવી બાંહેધરી નથી કે ભાઈ મને આ જોઈએ કે આ જોઈએ. શરણાગતિ, કોઈ પણ જાતની શરતો વગરની શરણાગતિ, એ જ પુષ્ટિ માર્ગ છે. આજે આપણે નાના નાના બાળકોને જો એ શિક્ષણ આપીશું કે પુષ્ટિ ભક્તિ માર્ગ કેટલો સહજ અને સરળ છે, તો એને સમજ પડશે. અને આપણા ગ્રંથોમાં શ્રી મહાપ્રભુજીએ 16 ગ્રંથોમાં યમનાષ્ટકમથી લઈને સેવાફળ સુધીમાં ખૂબ જ વિસ્તારથી બધું જ સમજાવેલું છે. પણ આપણે શું ખાલી પ્રોટોકોલમાં અટવાઈને રહી ગયા છીએ. જો અને દરેક ધર્મનો એક પ્રોટોકોલ હોય છે, એના આચાર વિચાર એનું સંરક્ષણ માટે છે, પણ એ ધર્મ નથી. ધર્મના તત્વો મૂળમાં છે. આ જે અપરસ આચાર વિચાર, આ જે પ્રોટોકોલ છે ને, એની સુરક્ષા માટે છે. હાથ ખાસા કરવા, ધોવા, અપરસમાં જવું, વાણીનો દુરુપયોગ ન કરવો, એ બધાથી ભાવને સિંચન મળે, ભાવને રક્ષણ મળે છે. અને ભાવથી જ ભાવના સિદ્ધ થાય છે. પ્રિયજનો, એક નાનું દૃષ્ટાંત આપીને મારા વાણીને વિરામ આપું છું, પણ બહુ સમજવા જેવી વાત છે. ભારતમાં બહુ વર્ષો પહેલાં, અને આજે પણ રેગિસ્તાનમાં તમે જુઓ કે મરુભૂમિ જ્યાં આવે ને, ત્યાં એક જ પ્રાણી ચાલે, ઊંટ. એમાં એ શક્તિ છે કે પ્રાણીનો સંગ્રહ કરી લે છે, એને તૃષા નથી લાગતી જલ્દી. તો એક મોટો સોદાગર મોટા કાફલા સાથે રણમાં જાય છે. ઘણા ઊંટો છે એની પાસે. રાત્રિ દરમિયાન એ પડાવ નાખે, ત્યાં તંબુઓ નાખે, અને દરેક ઊંટને ખોટીએથી બાંધી દે, દોરીથી, એટલે પછી એ ઊંટ કંઈ જાય નહીં. તો એક દિવસે એવું બન્યું કે જે એટલા 20-25 જેના ઊંટો હતા, એ બધાને એક એક કરીને બાંધે છે. ખીલો મારે અને દોરી બાંધે, પહેલાં ગળામાં અને પછી ખીલામાં. પણ એક દોરી ક્યાંક ખોવાઈ ગઈ. એ થયું કે હવે આ ઊંટને હું કેવી રીતે બાંધું? તો એક બહુ સમજુ માણસ એમના કાફલામાં હતા, એણે કહ્યું કે એવું કરો, ભલે દોરી નથી, ખીલો નથી, પણ તમે એવો મનોભાવ કરો, એવી એક્ટિંગ કરો કે એના ગળામાં તમે હાથ નાખો, મારાને દોરી નાખી હોય, અને ખીલો મારો અને એને બાંધી દો. ખરેખર એણે કર્યું કે એ બેસી ગયો. એને થયું કે મારે હું બંધાઈ ગયો. જો નથી ખીલો, નથી દોરી, પણ મનોવિજ્ઞાન છે ને, એનાથી બંધાઈ ગયો. હવે બીજે દિવસે શું થયું કે બધા જે ખીલાવાળા જે ઊંટો હતા એમને તો ખોલી દીધા, અને આને ખ્યાલ ના રહ્યો કે મેં આને બાંધેલો છે, એને ખોલવાનું ભૂલી ગયો. તો એ ના ઊભો થયો. જેના દોરામાં ગળામાં દોરી હતી એ ખોલી નાખી, ખીલો ખોલી નાખ્યો, બધા ઊંટો ઊભા થઈ ગયા. પણ આ ઊંટ તો બેઠો બેઠો છે, કેમ કે હજી એની કોઈ દોરી ખોલી નથી. ત્યારે એને નવાઈ લાગી કે આવું કેમ બને. પછી પહેલાં એ જ કીધું કે ભાઈ તું હજી એને દોરી ખોલ, એને ફરી પાછો એને એક્ટિંગ કર.
કે દોરી ગલામાંથી કાઢે છે, ઈંટમાંથી ખીલામાંથી દોરી કાઢ, જો એણે કર્યું તરત ઊભો થઈ ગયો. જો આ ઘટના આપણને શું સમજાવે છે કે ભલે ખીલો નથી, દોરી નથી, પણ એક માનસિક બંધનથી બંધાઈ ગયો છે. આપણું પણ પ્રિયજનો એવું છે. આપણે એવું બંધન માની બેઠા છીએ, લૌકિકનું પણ છે નહીં. આ એક માનસિક બંધનો છે. જ્યારે તમે એને છોડી દેશો તો આપોઆપ એ ખુલી જશે. અમે બંધાયેલા છીએ. ક્યાં સુધી બંધાયેલા રહેશો? એક દિવસ તો એવું આવશે જ્યાં ખોલીને જવું પડશે. પ્રિયજનો, સાચું બંધન આપણું પ્રભુ સાથેનું છે. મમૈવાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન. ગીતામાં પણ ભગવાને એ જ કહ્યું છે કે જીવ મારો અંશ છે. અને આપણું જે વિસ્મરણ થયું, હજારો વર્ષો થયા, આપણે ભૂલી ગયા હું કોણ છું, મારું શું કર્તવ્ય છે, અને એના માટે જ આ બ્રહ્મ સંબંધ છે. ફરીથી તાજા થઈ રહ્યું છે કે હું શરણાગત છું, પ્રભુ હું આપનો છું, હું આપનો દાસ છું. આ ભાવ જ્યારે આવે છે તો જીવ સ્વતઃ પ્રભુ તરફ ખેંચાઈ જાય છે. પ્રિયજનો, પુષ્ટિ માર્ગમાં તમે 2 ડગલા આગળ વધશો ને તો 4 ડગલા ઠાકોરજી આગળ વધે છે. આ અનુભવનો વિષય છે, અનુભૂતિનો વિષય છે. આ કહેવા સાંભળવાથી ઘણું ઉપર છે. અનુભવ બિના અનુભવ કા જાન ही जाको पिया नहीं चित चोरे, प्रेम के सिंधु को मर्म जानो नहीं, सूर કહે કા ભયો વૃથા ધે બોરે. ખાલી સ્નાન કરી લઈને અપરસમાં આવી ગયા, પણ હજી પ્રેમનો સંબંધ તમારો થયો નથી. અપરસમાં આવ્યા પછી પણ આપણે કટુતા છે આપણા વાણીમાં, કોઈને આપણે એવું છણકા કરીએ, કોઈને ઉદ્વેગથી બોલીએ તો પ્રભુને નથી ગમતું. જો વૈષ્ણવપી સહજમ, એક એવો ભાવ આપણામાં હોવો જોઈએ. બધા જ આપણા વૈષ્ણવો છે. કોઈ કદાચ નથી જાણતું કે નથી સમજતું તો એને પ્રેમથી સમજાવવું જોઈએ. હવે નવી જનરેશનને જો તમે પ્રેમથી વાળશો તો જરૂર આવશે. પહેલાંના વખતમાં શું એટલા બધા ટોક કરતા હતા કે વૈષ્ણવ કંટાળી ગયા. નવા વૈષ્ણવ આવતા ડરે. સૌથી પહેલાં જો જય શ્રી કૃષ્ણ ના કરતો, જો આમ બેસજે, જો પગ ના દેખાડતો, આવું બધું ટોક કરવાથી શું થયું કે બાળકો ડરી ગયા કે આવું બધું અમને નહીં આવડે. પણ તમે એને આવકારવા દો, એને અમને વાંધો નથી, ભલે જય શ્રી કૃષ્ણ કરે, એકવાર આવવા દો એને, અને આવતો થશે તો કાલે સમજતો પણ થશે. પ્રિયજનો, આ અમારા બાળકો એ જ ઉદ્દેશ્ય લઈને પૂરા વિશ્વમાં ભ્રમણ કરે છે કે વૈષ્ણવ અમારી નજીક આવે. જે ગ્રંથિઓ બંધાઈ ગઈ છે, ગ્રંથિઓ ખુલી જાય, અને ગ્રંથિઓ ખુલશે તો વૈષ્ણવોને ખરેખર સાક્ષાત બધો અનુભવ થવા લાગશે. અને પ્રિયજનો, આ 5 તત્વો શ્રી હરિરાય મહાપ્રભુજીની એવી અદ્ભુત દેન છે. હું તો એમ કહું છું કે જેને સાંભળ્યું છે એના હૃદયમાં સ્થાયી થાય. અને આવા સુંદર વિષયો પર અવારનવાર આવા કાર્યક્રમો થાય અને આપ બધા લાભ લો. કે હું તો અહીંયા 5 દિવસ માટે રોકાયો, પણ આપણે લોકોએ જે ષષ્ઠીપૂર્તિ અભિવાદન જે ના આવી શક્યા પણ જે અહીંયા ઉજવ્યો, ભલે અહીંયાની રીતથી, પણ મને બહુ ગમ્યું છે. હું ખૂબ પ્રસન્ન થયો છું અને ખૂબ આશીર્વાદ આપ સર્વેને આપું છું કે આપ પુષ્ટિપથ ઉપર આગળ વધો અને શ્રી ઠાકોરજીની પૂર્ણ કૃપા આપ સર્વે ઉપર ઉતરે, એ જ મંગલ કામના સાથે મારી વાણીને વિરામ આપું છું.
કરી